ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગણિત પ્રકરણ 2 અને એનું ચોથું સેશન શરૂ કરીએ. છેલ્લા સેશનમાં આપણે બહુપદીના સહગુણકો અને તેના શૂન્યો વચ્ચેના સંબંધના દાખલા ગણ્યા. છેલ્લે એમાં દ્વિઘાત બહુપદી માટે વિચાર્યું. આજે એવી જ રીતે આપણે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સંબંધ વિચારીએ. તો દ્વિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન વત્તા 2x વર્ગ ઓછા 3x ના શૂન્યો શોધો. એટલે આપણે અવયવથી પણ એકવાર શૂન્યો તો શોધવા જ પડશે, તથા તેના શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. હવે જ્યારે શૂન્ય શોધવાનું કીધું છે ત્યારે તો પહેલા તો x ઘન વત્તા 2x વર્ગ ઓછા 3x. x બધે સામાન્ય છે. x સ્ક્વેર વત્તા 2 ઓછા 3. હવે 3 ના એવા ભાગ પાડવાના કે 2x આવે તો x સ્ક્વેર વત્તા 3x ઓછા x ઓછા 3 વત્તા 3 ઓછા 1 વત્તા 2. અહીંયા x લખવાના રહી ગયા છે. અને વત્તા ગુણ્યા ઓછા ઓછા x. આ બે માંથી સામાન્ય x વત્તા 3 ઓછા 1 કૌંસની બહાર ઓછાની નિશાની x વત્તા 3 કૌંસ પૂરો. તો x વત્તા 3 અને x ઓછા 1 આના અવયવ આવ્યા. શૂન્યો શોધવાના છે એટલે કિંમત તો શૂન્ય મૂકવી જ પડે. એટલે કે x બરાબર 0, x વત્તા 3 બરાબર 0 અને x ઓછા 1 બરાબર 0. તો x બરાબર 0 ને તો કઈ સાદુરૂપ આપવાની જરૂર જ નથી. આ બાજુ જશે ઓછા 3 1. તો તમે જુઓ કે આલ્ફા બરાબર 0, બીટા બરાબર -3, ગેમા બરાબર 1. તો ત્રિઘાત બહુપદી છે, 3 શૂન્યો આવી શકે, માટે આ આપણે બરાબર કર્યું. હવે આપણે આને સરખાવીએ પ્રમાણિત સ્વરૂપને. તો a બરાબર 1, b બરાબર 2, c બરાબર -3. અહીંયા d તો આપ્યું જ નથી, ઘરના સ્વરૂપમાં તો d જોઈએ, માટે d બરાબર 0. એ x ઘન વત્તા bx સ્ક્વેર ઓછા cx વત્તા d. d નથી આપ્યો એટલે 0. હવે આપણે આલ્ફા, બીટા અને ગેમા કરીએ. બરાબર. તો કેટલા છે બોલો? આલ્ફા 0, બીટા -3, ગેમા 1 એટલે -2, અને -2 એટલે -2/1.
તો -2 ક્યાં છે જુઓ b માં, એટલે -b, 1 ક્યાં છે a માં. b કોનો સહગુણક થાય? x² નો. અને a છે x³ નો. તો તમે જુઓ કે તમને પહેલું પરિણામ મળી ગયું. હવે બીજું છે આલ્ફા, બીટા અને ગેમા. તો 0, -3, 1. તો 0 થઈ જાય. 0 ને કોઈ પણ સંખ્યાઓ વડે ગુણો, જવાબ 0 આવે. પણ આ પણ 0/1 તો કહેવાય જ. 0 એ આપણા માટે d છે, આ a છે, એટલે અચળ પદ છેદમાં x³ નો સહગુણક. હવે તમારું ત્રિઘાત બહુપદી છે તો 3 સંબંધો છે. જ્યારે સુરેખ હતી ત્યારે એક જ સંબંધ હતો. દ્વિઘાત હતો ત્યારે 2 સંબંધ આવતા હતા. ત્રિઘાતમાં 3 સંબંધો છે. તો એ છે તમારું આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. આલ્ફા 0, બીટા -3 વત્તા બીટા -3 ગેમા 1 વત્તા 1 અને 0. આની કિંમત તો 0 થઈ જાય, આની પણ 0 થશે, આની -3, એટલે -3/1. -3 ક્યાં છે? c માં. c અને a. તો c એટલે કોનું થયું? x નો સહગુણક. a એટલે x³ નો સહગુણક. તો આવી રીતે તમે દાખલાઓ ગણી શકો. તો આપણે બહુપદીના સહગુણકો અને એના સંબંધો વિશે એક એક દાખલો લઈ અને શૂન્યો કેમ શોધાય અને એના સંબંધ કઈ રીતે આપણે સ્થાપિત કરી શકીએ તે આપણે જોયું. બરાબર છે? હવે આપણે આ જે કંઈ આપણી દ્વિઘાત બહુપદી છે એ x² + bx + c, એનું સ્વરૂપ કયા પ્રકારનું છે અને અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બહુપદી આપી હોય, બરાબર ને, દ્વિઘાત બહુપદી, અને આપણે એના શૂન્યો શોધતા હતા અવયવો પાડીને. હવે આપણને શૂન્યો આપ્યા હોય દ્વિઘાત બહુપદીના અને આપણે એને દ્વિઘાત બહુપદીમાં પરિવર્તિત કરવાની છે. એટલે કે અત્યાર સુધી આ તો આપણને આવડી ગયું કે ભાઈ અવયવ પાડીએ એટલે શૂન્યો આવી જાય, પણ હવે માત્ર 2 શૂન્યો જ આપ્યા હોય અને કે એની તમે દ્વિઘાત બહુપદી બનાવો. તો એના માટેનું અગત્યનું વાક્ય હું લખું છું: જેના શૂન્યો આલ્ફા અને બીટા હોય તેવી દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ kx² -alpha + બીટા +alpha × બીટા છે. આ એક બહુ જ અગત્યનું પરિણામ બહુપદી માટે છે. આ જ પરિણામ આપણે ચોથા પ્રકરણમાં દ્વિઘાત સમીકરણ લઈશું ત્યારે પણ આવશે.
અહીંયા હું તમને એક ધ્યાન દોરી દઉં કે આપણે સુરેખ બહુપદી માટે -b/a, દ્વિઘાત બહુપદી માટે આલ્ફા પ્લસ બીટા -b/a, આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a, આ જે કંઈ પરિણામો તરીકે આપણે સૂત્ર રીતે સ્વીકારી લીધા અને આ પરિણામ, આપણા બધા પરિણામની સાબિતી ચોથા પ્રકરણમાં કરીશું, એટલે રિપીટ કરવી પડે નહીં. અત્યારે પરિણામ તરીકે યાદ રાખીશું અને આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. ફરી રિપીટ કરું છું, શૂન્યો આપ્યા હશે અને આપણે દ્વિઘાત બહુપદી શોધવાની આવશે. માની લો કે તમને જેના શૂન્યો નો સરવાળો 8/5 અને ગુણાકાર 3/5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા આપણે લખવાનું આલ્ફા પ્લસ બીટા બરાબર 8/5, આલ્ફા ગુણ્યા બીટા બરાબર 3/5, કારણ કે આ સરવાળો કીધો છે, ગુણાકાર કીધો છે. આ વાક્ય લખવાનું અને કે x², આના બદલે હું શું લખી શકું? 8/5, સોરી અહીંયા x છે, x વત્તા 3/5. હવે અહીંયા આપણે કે બહાર કાઢી બાકીની કિંમત લખીએ તો આનો લસા લેવાનો 5, એટલે 5x². આ 5 બધા માટે છે, k/5. તો આ તમારું બહુપદીનું સ્વરૂપ થયું. હવે આને ને આને ગુણી કાઢો તો 5 ઉડી જાય, એટલે kx², 8/5x વત્તા 3k/5. તમે કહેશો સર કે નો મતલબ શું? તો કે એ ત્યાં x² નો સહગુણક છે, એની જેટલી કિંમત લો એના પ્રમાણમાં અંદરના કૌંસની કિંમત બદલાય, એટલે આપણે એને k નો k રાખ્યો છે. અને એવી બધી જ બહુપદીઓ આમાં તમને મળી આવે. હવે એક દાખલો છે, કે બહુપદીના શૂન્યો મેળવો. બરાબર? તો નીચે આપેલ પહેલું લઉં છું, તો આપણે 8x - 16
0. તો 2 એ બહુપદી p of x બરાબર 8x ઓછા 16 નું શૂન્ય છે. એને બદલે તમને આપ્યું હોય 8x વત્તા 16 નું શૂન્ય શોધો, તો પણ દાખલો તો આમ જ થશે. આ 16 આ બાજુ જાય એટલે ઓછા 16. -2 એ બહુપદીનું શૂન્ય છે. મને આશા છે કે તમને આ બરાબર સમજાઈ ગયું છે. હજી આપણે આના થોડા દાખલા ગણવાના છીએ. કે તમને સુરેખ બહુપદી માટે હતું કે ax પ્લસ b એનું સ્વરૂપ, આના શૂન્ય શોધીએ. તો -b upon a એ બહુપદી p of x x પ્લસ b નું. હવે તમે જુઓ, આ સ્વરૂપ તમે જો બરાબર યાદ રાખ્યું હશે તો આપણે સુરેખ બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ આ જ કર્યો હતો. એટલે કે થિયરી રૂપે આપણે આ સૂત્ર શીખી ગયા હતા, એટલે આ પૂછાય તો સીધે સીધું તમે લખી દઈ શકો. ચોપડીમાં આ આપ્યું છે, પણ 2013ના બોર્ડના પેપરમાં વસ્તુ આ જ પૂછી, પણ એમણે શું કર્યું, આનું શૂન્ય શોધવાનું કહી દીધું. વિદ્યાર્થીઓએ તો ઉતાવળમાં માની લીધું કે આ જ જવાબ આવવાનો જ, પણ ના, એમણે નિશાની ફેરવી કાઢી હતી. એટલે x બરાબર b upon a અને b upon a એ શૂન્ય છે. તો જુઓ, 10મા ધોરણમાં બધા વિદ્યાર્થીઓ બૂમો પાડતા હોય પેપર અઘરું છે, ચોપડીનું નથી, પણ એવું નથી હોતું. ચોપડીના બેઝનું જોઈ છે, થોડોક ફેરફાર એમણે એમની રીતે કર્યો હોય કે જેથી એ લોકો સમજી શકે કે તમે ગણિત સમજીને કર્યું છે. કોઈ પણ ટોપિકના પરિણામોને તમે બરાબર સમજ્યા છો અને એના પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો કે નહીં, એ આ રીતે એ લોકો ચકાસતા હોય છે. એટલે કે આપણે પણ પદ્ધતિ પકડી રાખવાની, સમજેલા સ્ટેપ્સ કરવાના અને જે જવાબ આવે તે મૂકવાનો. પરિણામ એક હોય પણ એને થોડુંક ફેરવ્યું હોય તો એ જ પરિણામની રીત આવામાં તમારે લગાવવાની. બરાબર છે? ત્યાર પછી છે x² -2x -8. તો અહીંયા પણ x² -2x -8 બરાબર 0. 8 4 દુ 8, 4x. તમને ખ્યાલ આવશે કે 7મા 8મા ના અવયવો કેટલા કામમાં આવે છે. એના વગર 10મા ધોરણમાં દાખલા ગણવા અઘરા છે. x ઓછા 4 બરાબર 0, x વત્તા 2 બરાબર 0, x બરાબર 4, x બરાબર -2. 4 અને -2 એ આ જે કે બહુપદી છે એના શૂન્ય છે. બરાબર કે નહીં?
ત્યાર પછી આપણે એક દાખલો એવો લઈએ કે જેમાં કદાચ તમને થોડીક મુશ્કેલી પડે તો આપણે દાખલો ગણી જ કાઢીએ. એટલે હોમવર્કમાં તમે જ્યારે ચોપડી કરવાની ઈચ્છા થાય ને કરો તો બહુ સારું છે. તો ડિફિકલ્ટી રૂપે આવે નહીં. એ છે t² - 15. આ દાખલો સમજવો પડે. બે જ પદ છે, વચ્ચે ઋણ નિશાની છે, એટલે ખરેખર આ દાખલામાં a² - b², a પ્લસ બી, a માઇનસ બી નો ઉપયોગ થાય. પણ a નો વર્ગ એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, b નો વર્ગ પણ પૂર્ણ વર્ગ થઈ. અહીંયા t² છે એટલે t મુકાય પૂર્ણ વર્ગ તરીકે, પણ 15 પૂર્ણ વર્ગ નથી. 9 હોય તો 3 લખો, 16 હોય તો 4 લખો, 15 પૂર્ણ વર્ગ નથી. તો હું પહેલા તો શું કરીશ, વર્ગમૂળ 15 નો વર્ગ લખી નાખીશ. વર્ગમૂળ 15 નો વર્ગ 15. હવે તો આ સૂત્ર થઈ ગયું, t વત્તા વર્ગમૂળ 15 t ઓછા વર્ગમૂળ 15, એટલે કે t વત્તા વર્ગમૂળ 15 બરાબર 0, t ઓછા વર્ગમૂળ 15 બરાબર 0, t બરાબર ઓછા વર્ગમૂળ 15, t બરાબર વર્ગમૂળ 15. તો આના શૂન્ય કયા કયા આવ્યા? ઓછા વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 15, અથવા વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15. આ બંને રીતે તમે જવાબ લખી શકો. તો આ બધા આપણે બહુપદીના શૂન્યો વિશે વાત કરી, બરાબર કે નહીં? હવે આપણે અત્યારે આ બધા આપણે ચોપડીમાંથી મેં દાખલા કરાવ્યા છે. આ 2.2 નો પહેલા દાખલામાંથી મેં કરાવ્યા. સ્વાધ્યાય 2.2 દાખલા 1 માં બધા આપ્યા છે. જે કઈ રીત મારે કરાવવાની હતી એ હું તમને કરાવું છું. ચોપડીને પણ આપણે ધ્યાનમાં લઈએ જ છીએ. અત્યાર સુધી કદાચ તમને એવું લાગે કે સર ચોપડીને અડતા નથી. ના, હું ચોપડીના દાખલા પણ જોઈ જ લઉં છું. તમે પહેલા પ્રકરણમાં કે પછી આંકડાશાસ્ત્રમાં કે સંભાવનામાં મારા અમુક દાખલા જોશો તે ચોપડીના જ છે. એટલે આપણે ચોપડીને તો જરા પણ છોડતા નથી અને છોડાય પણ નહીં. ચોપડી વગર તો આપણો ઉદ્ધાર જ નથી. આપણી ભગવદ્ ગીતા છે, રામાયણ છે, એ કરીએ એટલે બેડો પાર થઈ જાય આપણો ભણવામાં. ખ્યાલ આવ્યો? હવે આપણે જે હમણાં કર્યું કે તમને શૂન્યો આપ્યા હોય અને એના પરથી બહુપદી મેળવવાની, તો એ પણ તમારો 2.2 સ્વાધ્યાય એનો દાખલા નંબર 2 છે. હવે તમને એક શૂન્ય આપ્યું છે 1/4 અને બીજું આપ્યું છે -1. હવે અહીંયા તમે જુઓ કે આલ્ફા પ્લસ બીટા રૂપે ના આપ્યું, આલ્ફા ગુણ્યા બીટા રૂપે ના આપ્યું. તો પછી સૌથી પહેલા આપણને ખબર જ છે કે આપણું જે સૂત્ર છે શું છે? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આના કિંમત તો જોઈએ જ. તો હું પહેલા તો અહીંયા આ કિંમત શોધી કાઢું. અહીંયા -1 છે, 4 લસા 1 - 4 -3/4. હું આલ્ફા ઇન્ટુ બીટા શોધી કાઢું, -1/4. બસ હવે તો સીધી આપણે આ કિંમતો મેળવી શકવાના છીએ. x² અહીંયા હું કે મૂકી રાખું છું, ઓછા આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -3/4, એટલે માઇનસ અને કૌંસમાં પણ -3/4x અને અહીંયા પણ પ્લસ -1/4. ફરી પાછો કે સામાન્ય કાઢું,
કે રાખી કે અપોન 4 આ કોન્સ્ટન્ટ જ થયું આ તમારો જવાબ થયો તો આવી રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો ત્યાર પછીનો છે હવે એક નાનો ટોપિક હજી થોડો બાકી રહી જાય છે એટલે આપણે પહેલા એને ન્યાય આપી દઈએ કે સહગુણકોને પ્રમાણિત રૂપમાં દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી રૂપે મેળવો જુઓ આનો અર્થ એ થાય કે જો દ્વિઘાત હોય તો ક્રમ હોવો જોઈએ ax² + bx + c જો ત્રિઘાત હોય તો ax³ + bx² cx + d એટલે કે ઘાત ઉતરતા ક્રમમાં આવવી જોઈએ હવે અહીંયા તમને કહે છે કે a બરાબર 6 સહગુણકમાં b બરાબર 17 c બરાબર 11 હવે પ્રશ્ન અહીંયા એ થાય કે આને દ્વિઘાત બહુપદી બનાવવી કે ત્રિઘાત બહુપદી બનાવવી પણ 3 પદ આપ્યા છે એટલે દ્વિઘાત જ બને તો તમારું સ્વરૂપ છે ax² + bx + c એની જગ્યાએ 6 17x + 11 આ તમારો જવાબ ત્યાર પછી હોય a બરાબર 1 b બરાબર -1 c બરાબર -1 અને d બરાબર 1 d આવ્યા ત્રિઘાત જ થાય સ્વરૂપ લખવાનું ax³ bx² cx + d a બરાબર 1 છે એટલે x³ જ થાય -1 છે એટલે 1 નહીં લખીએ પણ નિશાની તો ફેરવવી જ પડશે અહીંયા પણ નિશાની તો ફેરવવી જ પડશે અને 1 તો આ તમારી ત્રિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં થઈ બરાબર છે તો આવી રીતે આપણે દાખલા ગણવા પડે હવે આપણે 9મા ધોરણમાં ભાગાકાર શીખી ગયા છે એના વિશે થોડોક વિચાર શરૂ કરીએ બરાબર એટલે કે બહુપદીના ભાગાકાર વિશે હવે આપણે વિચારવાના છીએ હવે તમે જુઓ કે આપણે કોઈ પણ ભાગાકાર કરતા હતા તો અહીંયા ભાજ્ય હતું ભાજક હતું ભાગફળ હતું અને અહીંયા શેષ હતી
યુક્લિડની ભૂમિતિમાં આપણે બહુ જ સારી રીતે આ વસ્તુ શીખી ગયા છીએ. અને પછી આપણે લખ્યું હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે અહીંયા હું ભાજ્યને p ઓફ x કહું, શેષને r ઓફ x કહું રિમાઇન્ડર, આને q ઓફ x કહું કોશન્ટ, અને આને s ઓફ x કહું. તો ભાજ્ય શું થયું તમારું? p ઓફ x, ભાજક s ઓફ x, ગુણાકાર માટે હું ટપકું મૂકીશ q ઓફ x, અને શેષ. આ એ જ સ્વરૂપ છે, પણ યુક્લિડની ભૂમિતિમાં એક એક સંખ્યાઓ હતી એટલે a ને b ને એવું શીખ્યા હતા. અહીંયા બહુપદી છે તો દરેકને બહુપદી સ્વરૂપે જ આપણે દર્શાવવું પડે, અને એટલે આ સૂત્ર પણ તમે ભાગાકાર માટે કામમાં આવશે અને તમે એ બરાબર સમજજો. અહીંયા આપણે બહુપદીના ભાગાકાર બે રીતે શીખવાના છે. પહેલા તો કઈ કઈ બે રીત એ હું તમને ચાર્ટ દ્વારા બતાવી દઉં, અને કઈ રીત કેવી રીતે ઉપયોગમાં લેવાય એ પણ સમજાવી દઉં, અને દાખલા ગણતી વખતે એ દાખલો એક જ રીતે થશે કે બંને રીતે થશે એ પણ વિચારશું. બંને રીતે થતો હશે તો હું બંને રીતે કરીશ. તો પહેલામાં પહેલા બહુપદીના ભાગાકાર. આ પહેલી રીત તમારી સાદી, એટલે કે સાદો ભાગાકાર કરીએ એ જે તમે ધોરણ 9 માં શીખ્યા છો, બરાબર. હવે બીજી છે સંક્ષિપ્ત રૂપથી, સંક્ષિપ્ત ભાગાકારની રીત. કઈ? હવે આ બંને રીતથી તમે ભાગાકાર કરી શકો, પણ અહીંયા પણ તમારો એક પદીનો એક પદી વડે ભાગાકાર, એટલે કે સુરેખ થી સુરેખ કહેવાય. જ્યારે બીજી રીત છે બહુપદીનો એક પદી વડે, અથવા બહુપદીનો બહુપદી વડે. એટલે કે સાદી રીતથી તો ગમે તે દાખલો ગણી શકાય, પણ જ્યારે સંક્ષિપ્ત ભાગાકારની રીત આવે ત્યારે બહુપદીનો એક પદી વડે જો ભાગાકાર હોય, એટલે કે સુરેખ બહુપદી વડે ભાગાકાર હોય, તો જ આ રીત લાગુ પડે. 9મા ધોરણમાં પણ મને યાદ છે કે મેં એક બે દાખલા આવા કરાવ્યા હતા કે 10મા ધોરણમાં આપણે આ કરવાના આવશે, પણ એ વખતે મેં આને બહુ મહત્વ નહોતું આપ્યું. પણ અહીંયા ધ્યાન એ ખાસ રાખજો કે આ રીત માત્ર ભાજક તરીકે સુરેખ બહુપદી હોય તો અને તો જ ઉપયોગમાં લઈ શકાય. બંનેમાં જો દ્વિઘાત બહુપદી કે ત્રિઘાત બહુપદી હોય તો એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. પણ જ્યાં બંને લાગુ પડતી હશે ત્યાં આપણે અવશ્ય આ રીતનો ઉપયોગ કરીશું. તો હવે આપણે 9મા ધોરણના સાદા દાખલાથી થોડી ફરી યાદ તો કરવું જ પડશે નેચરલી. એક તો વરસ થઈ ગયું, અને પાછું માર્ચ મહિના પછી તો આપણે સ્કૂલમાં ના આવ્યા. ઘેર કેટલું કર્યું એ તો મને અહીંયા બેઠા બેઠા ખબર ના પડે, એટલે ભૂલાઈ ગયું હોય. તો થોડુંક રિવિઝન રૂપે આપણે ભાગાકાર કરીએ. ખરેખર તો એ જ બધા ભાગાકાર જ અહીંયા છે, આમાં કંઈ નવું નથી. તો તમે જુઓ કે પહેલામાં પહેલા આપણે ભાગાકારની ક્રિયા કરીએ
ત્યારે એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો કે ચલના ઘાતાંક ઉતરતા ક્રમમાં હોવા જોઈએ. એટલે કે ઘન હોય તો વર્ગ હોય, વર્ગ પછી એક ઘાત હોય અને પછી અચળ પદ હોય. ઘન હોય તો ઘન, વર્ગ, એક ઘાત અને અચળ પદ. જો ન હોય તો જે ઘાત ન હોય ત્યાં 0 મૂકી દેવા. જેમ કે હું તમને એક દાખલો કહું કે x ઘન ઓછા 2x વત્તા 5 ઘન છે પણ વર્ગ નથી, તો 0 જ મૂકવાનું દરેકમાં અને પ્લસ જ મૂકી દેવાનું. આવી રીતે તમારે ભાજ્ય તરીકે કે ભાજકમાં આ ક્રમ લખવો પડે તો જ આપણને ભાગાકાર સીધો પડે. ચોપડીમાં, ગાઈડમાં એ લોકો આવી રીતે સીધું કરે છે, પણ તમે જોશો તો સમજણ નહીં પડે. 9મા ધોરણમાં મેં તમને આ જ રીત પકડાવી રાખી હતી, તો એ જ રીતને પાછી મગજમાં રાખજો. મને આશા છે કે તમને યાદ આવી ગયું હશે પાછું, બરાબર કે નહીં? તો હવે આપણે કરીએ કે 5x² વત્તા 6x વત્તા 3 ને x વત્તા 3 વડે ભાગો. આ જ દાખલો દરેક વખતે આવી રીતે પૂછે તો તમારો હતો આ જ કરવાનો છે. હું એક જ દાખલામાં બતાવી દઉં છું. બરાબર, જુઓ આ દ્વિઘાત બહુપદી છે અને ભાજક તરીકે સુરેખ બહુપદી છે, એટલે બંને રીતે આ દાખલો આપણે કરી શકીએ. તો પહેલામાં પહેલો તો આપણે રીત, એક સાદી રીત જે આપણી છે એ જ કરીએ. તો હું લખીશ 5x² 6x ઓછા 3 અને ભાગ્યા x વત્તા 3. તમને યાદ હોય તો મેં અહીંયા રફ વર્ક કરાવ્યું હતું અને મેં કીધું હતું કે જે આ ભાજ્ય છે અરે ભાજક છે એને લખો. પહેલું પદ 5x² છે, તો હું બહાર શું મૂકું કે જેથી ગુણાકાર રૂપે 5x² આવે? તો મેં તમને એવું કીધું હતું કે તમે 5x² અને આનું પહેલું પદ એટલે 5x આવ્યા તો 5x મૂકી દો. આ 5x ને ભાગફળમાં પણ મૂકી દો. હવે કૌંસ છોડી નાખો. 5x² 5 તેરી 15x એટલે કે 5x² વત્તા 15x. નિશાની ફેરવી નાખો. આ 0 6x ઓછા 15x ઓછા 9x ઓછા 3. ફરી પાછું ઓછા 9x અને x ને ભાગો. એકલા ઓછા 9 આવ્યા એટલે આપણે કૌંસ લખીશું, ઓછા 9 લખીશું અને ઓછા 9x ઓછા 27 વત્તા વત્તા. ઓકે, અહીંયા વત્તા 3 છે, સોરી. બરાબર, આ તો ઉડી ગયા. વત્તા 3 ને વત્તા 27 30. એટલે કે તમારો જવાબ આવ્યો ભાગફળ 5x ઓછા 9 શેષ. જુઓ, દાખલો આખો ગણ્યો હોય પણ જો જવાબ રૂપે તમે આ નહીં લખો તો અડધો માર્ક પણ કાપવાની ઈચ્છા પરીક્ષકની થઈ જશે. તો દરેક દાખલામાં આ લખવાનું ભૂલતા નહીં. બરાબર છે? હવે તમે કહેશો કે સર આ તો સુરેખ બહુપદી છે, તો પછી આપણે આ જ દાખલાને બીજી રીતે ગણીએ. જે નાની રીત છે એટલે આજે આ પતી જશે અત્યારે આ રીત, પણ દાખલાઓ તો ઘણા બાકી છે. આ દાખલાની બીજી રીત આપણે અત્યારે બતાવીએ કે જેથી તમારા મગજમાં બેઠેલું છે તો પ્રોબ્લેમ ના થાય.
તો જ્યારે પણ સુરેખ બહુપદી ભાજક તરીકે હોય તો એને x વત્તા 3 બરાબર 0 લઈ લો, x બરાબર ઓછા 3. પહેલું કામ આ કરો. હવે તમને જે બહુપદી આપી છે એના સહગુણકો લખો, 5, 6 અને 3. આ લીટી કરો અને આ જે કિંમત x ની આવી એને અહીંયા મૂકો. પહેલા જ પદમાં છે 0 છે એમ માનીને 0 કરો તો 5 માંથી 0 જાય એટલે 5. હવે આ 5 અને -3 નો ગુણાકાર -15 અહીંયા મૂકો. 6 માંથી -15 જાય એટલે -9. -9 અને 3 નો ગુણાકાર કરો વત્તા 27, 30. આ તમારી શેષ. તો તમે જુઓ સંક્ષિપ્ત ભાગાકારમાં શેષ મળી, ભાગફળ ના મળ્યું, ના મળે. કે તમે જુઓ x² છે, બરાબર છે, તો આ તમારું x નું સ્વરૂપ થશે અને આ અચળ પદ થશે. 1 ઘાત ઓછીથી મૂકી દેવાનું એટલે ભાગફળ 5x ઓછા 9 શેષ 30. તો જુઓ બે રીતે આપણે આ દાખલો ગણ્યો અને આજે આપણે ભાગાકારની રીત ઉપર ચડી ગયા. મને આશા છે કે તમને લોકોને આ સમજાયું હશે, બરાબર કે નહીં? તો આજે અહીંયા આપણે આપણું કામ પૂરું કરીએ. ફરી મળીશું ત્યારે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.